એમ અરે વાહ વાહ કુપરાય મને ખોળામાં તો લઈ જાઓ નકર નહીં લઈ જાઓ અરે મારે દીકરો આઈસ્ક્રીમ ખાવું છે આપણે આઈસ્ક્રીમ ખાવું બસ હાલ એ જો તો આઈસ્ક્રીમ ખાવાનું કીધું તો મોટી મમ્મીને યાદ નથી. શું કરો છો તમે લોકો? હા? અરે તમને પણ- લોકોને ખબર નથી પડતી મારા વિવાહને શું કામ હાથ અડાડો છો? કેટલી વાર ના પાડી છે કે મારા વિવાહને તમારા નજીક નહીં આવવા દેતા. અંકિતા અને તને ખબર નથી પડતી? એકવાર કીધું છે ને સ્કૂલેથી આવીને સીધું રૂમમાં જવાનું છે. શું કામ આ લોકો પાસે બેસે છે? અરે પણ અંકિતા અંકિતા આવું શું કામ કરો છો તમે અંકિતા. અમારે ભલે મારા ભાઈનો દીકરો રહ્યો પણ અમે એને અમારો જ દીકરો સમજવી છીએ સમજો છું કેટલોક તમે તમારો દીકરો સમજો છો અને શું કામ સમજો છો ને એ ખબર છે મને. તારા મનમાં જે હોય તે પણ અમે અમારા દીકરાની જેમ જ રાખીએ છીએ ને. નથી રાખવાની જરૂર. હું છું ને એની માં. હું સાચવી લેશે ને. જાણીએ છીએ કે તું એની માં ને અશોકભાઈ એના પપ્પા પણ બેટા અમને પણ હોશ હોય ને કે ઘરમાં નાનું બાળક હોય અને અમે રમાડીએ એવી રીતના. મોટો થઈ ગયો છે એ. નાનો નથી કે એને રમાડવો પડે. સ્કૂલે જાય છે ભણે છે. હજી પણ એને શું કરવું અને શું ના કરવું ને એને બધી ખબર પડે છે. અરે પણ અંકિતા જો તમને જેટલી વિમાનની ચિંતા છે ને એની કરતાં ડબલ અમને ચિંતા છે અમે એને એટલો બધો લાડ પ્યાર આપી છે ને કે એ તમને યાદ નથી કરતો ખબર છે શું કામ કરવા માંગો છો? મારી પાસેથી મારા છોકરાને છીનવી લેવા માંગો છો. એટલા માટે વશમાં કરી રાખ્યો છે મારા દીકરાને. અંકિતા એવું કાંઈ નથી. દીકરાઓ તો એવા હોય બાળક કોને કહે જ્યાં પ્રેમ લાગણી અને એની ઉપ મળતી હોય પ્રેમની ભાવતરની તો એ તેની પાસે જાય ને. જો મારા દીકરાથી તમારો પડછાયો પણ દૂર રાખજો. અને તમને ખબર છે શું કામ કહું છું? એક નંબરના વાંજિયા છો તમે, વાંજિયા. આવું શું કામ બોલો છો જે છો ને હે જ કહું છું. ખોટું નથી કહેતી આમાંથી કાંઈ. વિવાન તારી રૂમમાં જા. અરે આજ પછી મારા દીકરાને હાથ પણ નહીં અરે અડાડતા. પણ તમારે અમને જે કહેવું હોય એ કહો પણ વિમાનની હાજરીમાં આવી વ્યાણ શું કામ અમને અત્યાર મારો? સુધી વિવાનની ગેરહાજરીમાં કહેતી હતી ને ત્યાં સુધી તમને સમજ નહોતી પડતી. પણ વિવાનની હાજરીમાં કીધું છે ને એટલે તમને ખબર પડશે કે હવે તમારે એની નજીક પણ નહીં જવાનું. કાંઈ વાંધો નહીં આપણે અંકિતા એવું કહે છે ને તો એને સારું લાગે એમ કરશું બીજું હું હા, સારું લાગે ને એમ જ કરજો. એક નંબરના બાંજીયાઓ. મળી ગયું લે. શું મળી ગયું? આવું શું કરતા હતા? બે દિવસથી આ કાગળ ગોતતો તો અત્યારે મળ્યું. હા, તમને ખાલી ધંધાની અને બિઝનેસની જ પડી છે. હા, ઘરની કે આપણા છોકરાની કઈ પડી છે કે નથી પડી? અરે તું આ કેવી વાત કરશો અંકિતા? હું છું છે હા, ઘરમાં શું ચાલી રહ્યું છે એની કઈ ખબર છે કે નહીં? ના જ ખબર હોય ને. આ ધંધામાંથી ઊંચા આવો તો તમે ઘરમાં કઈ ધ્યાન આપો ને. અંકિતા મને એક પણ વાતની ખબર નથી. હું છું છે બોલ. ઘરમાં ટકો તો ખબર હોય ને. હા, 2-5 મિનિટ કે સાંજે આવો ને ત્યારે 2 કલાક ઘરમાં બેસવાનું રાખો તો ખબર પડે. હવે બેહી પણ તારો આ ગુસ્સો છે ને એ કાંઈક કહેવા માંગે છે એ વાત કઈ. આ તમારા ભાઈ ભાભીને સમજાવી દેજો કે મારા દીકરા વિવાનને હાથ પણ ના લગાવે. પણ કેમ હું છું? શું થયું શું? તમને નથી ખબર? તમને નથી ખબર શું થયું? અને શું કામ એને હાથ અડાડવાની ના પાડું છું? શું કામ? તમારા ભાઈ અને ભાભી વાંજિયા છે અને તમને ખબર જ છે વાંજિયાનો પડછાયો પણ ઘરમાં ના પડવો જોઈએ. અંકિતા કેવી વાત કરશો તું? સાચી જ વાત કરું હા? છું તને અને સાચી જ વાત કરું છું અને બરાબર જ કરું છું. તને ભાન છે હે? અરે એ બિચારાને સંતાન નથી તો હા એને એનો દીકરો જ માને છે અને એને પ્રેમ આપે છે. પ્રેમ આપવાનો હતો ને એટલો આપી લીધો. હવે વિવાન મોટો થઈ ગયો છે. એને પણ ખબર પડે છે કે કોણ માં છે અને કોણ મોટા મમ્મી છે. હા એને અત્યારે વિવાન મને મમ્મી ઓછી કહે છે અને ભાભીને મમ્મી વધારે કહે છે. મારી પાસે ઓછો રહી છે અને ભાભી પાસે વધારે રહી છે. એ વાત તો મને બહુ ગમી. શું બહુ ગમી? કારણ કે સવારે મને મૂકીને ચાલ્યો જશે તો નો જાય. અને આ વાત છે ને મને બહુ ગમી છે કારણ કે ભગવાને તો આ ભાઈ ભાભી સામું ન જોયું બિચારાને વાંજ્યા રાખ્યા. એટલે જ કહું છું વાંજ્યા છે ને વાંજ્યાનો પડછાયો પણ હું તો એમ કહું છું વાંજ્યાનો પડછાયો આ ઘરમાં પણ ના પડવો જોઈએ. મારા દીકરાની વાત તો અલગ રહી. અંકિતા હાથ નહીં ઉપાડ તમારી ઉપર. હા, તમારા ભાઈ અને ભાભીના લીધે તમે મારા ઉપર હાથ ઉપાડશો. જો આ બધું ખોટું કહેવાય. હું નથી ઈચ્છતો કે તારા ઉપર હાથ ઉપાડું પણ હવે ભાઈ ભાભી છે ને એ ભગવાનના માણસ છે.
અને તું આવા આવા શબ્દો બોલે છે એના વિશે તને જરીક શરમ આવવી જોઈએ. વિચાર કર તું. શું વિચાર કરું? વિચાર તો હું કરું જ છું. આ ભાઈ ભાભી વિવાનને કેટલા મસ્કા મારે છે, ભોળવે છે. અરે બાળક તો ભગવાનનું રૂપ કહેવાય, એને શું ખબર પડે? હા, બે ચાર શબ્દો બોલે અને ચોકલેટ આપે, ક્યાં તો ભોળવાઈ જાય ને. તો એ ભગવાનનું રૂપ કહેવાય ને. તો એક વાત કહું તને, સ્કૂલેથી જ્યારે આવે છે ને તો એ ભગવાનનું રૂપ છે ને એ પહેલા જ ભાઈ ભાભી પાસે જાય છે. એ જ નથી ગમતું મને. તો એમ કેમ? બહારથી રમીને આવે ને સીધા ભાઈ ભાભી પાસે જાય, સ્કૂલેથી આવે તો ભાઈ ભાભી પાસે જાય, જમવું છે તો ભાભી પાસે જમવું છે, રમવા જવું છે તો પણ મોટા પપ્પા સાથે જવું છે. તો એમાં હું ક્યાં છું? તારો જ દીકરો છે. અરે બિચારા થોડી વાર માટે એને રમાડે તો તું હું કામ વચ્ચે એમ કરશો? થોડી વાર નથી રમાડતા, આખો દિવસ વિવાન એની પાસે ને એની પાસે જ રહે છે. મારી પાસે તો આવતો પણ નથી. ક્યાંથી આવે? હા, તારો સ્વભાવ. અને હા, બીજી વાત ઈ કે આખો દિવસ તું બસ મોબાઈલ જ ઘુમાડતી હોશો. એટલે હા, દીકરા પ્રત્યે છે ને થોડીક લાગણી રાખ. આ દીકરા પ્રત્યે લાગણી છે ને એટલે જ કહું છું, તમારા ભાઈ અને ભાભીને સમજાવી દો કે મારા દીકરાથી દૂર રહે. જો ઓ વાતની એક વાત, આ વાત છે ને હું એને ન કહી શકું, અને કારણ કે હું એને આ વાત કહીશ ને તો એ ભાંગી જશે. એ ભાંગી જાય એનું દુઃખ છે તમને, અને અહીંયા એક માનું હૃદય તૂટે છે એનું દુઃખ નથી. માનું હૃદય તૂટતું નથી, તું હાથે કરીને તોડશો, સમજી તું. અને આ વાત લઈને બીજી વાર મારી પાસે નહીં આવતી પ્લીઝ. તમારા ભાઈ ભાભીને કહી દો, વાંચ્યા છે ને, સંતાન ના થતું હોય ને કોઈ અનાથ આશ્રમમાંથી લઈ લે, પણ મારા દીકરા ઉપર નજર ના નાખે. હા, હું તમને છેલ્લી વાર કહું છું, નહીંતર વિવાનને લઈને હું ક્યાંક જતી રહીશ. સંકેતા, કેમ સમજાવું આને? કદાચ ભગવાને આપણને વાંજ્યા રાખ્યા હોત તો, અને રાખવાની જરૂર હતી ભગવાન, તો જ આને સમજાત. અરે હિરલબેન, એ આવો આવો. લે ધન ઘડી ધન ભાગ, તમે અમારા ઘરે પધાર્યા. એ જય શ્રી કૃષ્ણ. બેસો, લ્યો પાણી લેતી આવું. ના ના, કા? રહેવા દો. બસ પાણી પીને જ આવી છું ઘરેથી. અને આમ પણ તમારું ઘર અને અમારું ઘર ક્યાં દૂર છે? હા, પણ આપણામાં એક વ્યવહાર છે ને, માણા આવે એટલે પાણી તો દઈ, ચા પીવડાવીએ. સાચી વાત છે. કેમ છે તબિયત પાણી? બધાય ના હો. બસ બધાની તબિયત સારી છે. તમારી કેમ છે? બસ સારી જ છે. જો બસ એક અર્જન્ટ વાત કરવાની હતી, અને એ મામૂલી વાત નથી. એટલા માટે થયું કે ફોન ન કરી અને તમારે ત્યાં રૂબરૂ જ વાત કરી લો. હા તો બોલો ને, શું વાત છે? ભારતીબેન, જ્યારની તમારી દીકરી અમારા ઘરમાં વડાવી છે ત્યારથી એની કોઈ ફરિયાદ આવી છે અમારા ઘરની? નહીં તો બસ તમારી દીકરીની રાવ લઈને આવી છું થોડી. જો તમે મારી વાતમાં વિશ્વાસ કરો ને તો. શું થયું એ તો કયો. તમે જાણો છો કે અમારે કોઈ સંતાન નથી, અને તમારી દીકરીને વિવાન છે. તો તમે જ કહો કે ઘરમાં નાનો બાળક હોય એ સાસુ સસરા સાથે રહેતા હોય તો એનું હેવાયું હોય, અને જેઠ જેઠાણી સાથે રહેતા હોય તો એનું હેવાયું હોય ને. તો તમારી દીકરી અંકિતા અમારી પાસે વિવાન રમતો હોય ને તો ખેંચીને લઈ જાય છે, અને જેમ ભાવે તેમ વર્તન કરે છે. હવે તમે જ જણાવો, આ કંઈ સારું લાગે છે અંકિતાને? જોવો, ઘરમાં પરિવાર હોય અને છોકરું મોટું થઈ જાય તો બરાબર છે, એ બધાયનું વાલું હોય. પણ જે ઘરમાં સંતાન વિહોણા મા બાપ હોય ત્યાં બીજું કોઈ સંતાન આપે નહીં, એ તો નક્કી છે. એટલે ભારતીબેન, તમે પણ તમારી દીકરી જેવા વિચાર કરો છો કે શું? અરે આજે વર્ષોથી એવું છે કે તમે ઘરની બહારે નીકળતા હો ને, અને જો કોઈ વાંઝિયાનું મોઢું દેખાઈ જાય ને તોય 7 પગલાં પાછળ ચાલે કે નક્કી આ કંઈક અપશુકન થવાનું છે. તો તમે તો ઘરમાં ને ઘરમાં. એટલે મારી દીકરી જે કરે છે ને એ બરાબર જ કરે છે. અને હું તો કહું, તમે જો સમજુ મા બાપ હો ને તો તમારે જ એને ન બોલાવવાનો હોય. હું કામ બોલાવો છો? પણ એ દીકરો અમારો હેવાયો છે, અને ગમે ત્યારે અમારી સાથે જ રહે છે. એની મમ્મીને ઓછી યાદ કરે છે જેટલી મને એના મોટા બાપુજીને યાદ કરે છે એટલું.
હા તે તમે એને હેવાયો કર્યો તો હેવાયો છે ને, તમારે જ સમજીને એને બોલાવો ન જોઈએ ને. જો એ તમારી પાસે આવે ને તો એમ કહેવાય બટા તારી મા પાસે જા, અહીંયા ન આવતો. પણ તમે જ છે ને એને કંઈક ચોકલેટું પીપરું બધું દઈને તમારો હેવાયો કર્યો હશે. મારા અશોકભાઈનો દીકરો હોય કે અમારો, જે તો અમારા કુળનું જ લોહીને, તો પછી એવી રીતના કેવી રીતના વર્તન કરી શકે? અને હું કેવી આશા લઈને આવી હતી કે તમને કંઈક કહીશ અંકિતા વિશે તો તમે એને સમજાવશો કે આવું જેઠાણી સાથે ન વર્તન કરાય. તમારા દેરનો છોકરો છે, તમારો તો નથી ને. લોહી ભલે ને એક કુળનો રહ્યું, પણ વાંઝ્યા તો તમે જ કહેવાઓ. અને તમારે કોઈ સંતાન નથી એટલે તમારે સવારમાં ઉઠી નહીં તે દેરનું, એની વહુનું, એના છોકરાનું મોઢું ન જોવાય. એ લોકોને અપશુકન નડે એ ખબર છે તમને? પણ વેવાણ, સંતાન હોવું કે ન હોવું એ તો નસીબની વાત છે, પણ કડવા વેણ તો ક્યારેય કોઈથી ન સંભળાય. અને તમે અને તમારી દીકરી શું લઈને બેઠા છો? વાંઝ્યા છે. જો તમે વાંઝ્યા છો તો છો જ, અને એ તમારે કબૂલ કરવું જ પડે કે હા તમારે સંતાન નથી. અને તમને એ બધી જ ખબર છે કે ઘરમાં વાંઝ્યાઓનું વર્તન કેવું હોય અને એને જોવાવાળાનું વર્તન કેવું હોય. એ તમારે સમજવાનું હોય. ખરેખર એવું હતું કે વડીલ એક બેઠા છે અમારી સાથે કે જે મારી વાત માનશે, મારી વાતને વાચા દેશે. પણ તમે તો તમારી દીકરી બાજુ બોલો છો, તો હું અહીંયા આવી જ ખોટું થયું ને. દીકરી બાજુ નહીં, હું તો કોઈ પણ વાંઝ્યા હોય ને તો હું એના વહુઓને કહું કે આની સામે તમારા દીકરાને લાવતા નહીં, તમારી દીકરીને લાવતા નહીં, અને એની સામે પણ આવતા નહીં ને એનો તો પડછાયો પણ ન પડવો જોઈએ. સમજતા કેમ નથી? ઠીક છે વેવાણ, અહીંયા આવી જ ખોટું કર્યું. જય શ્રી કૃષ્ણ. મારી વાત બરાબર ધ્યાનમાં રાખજો. ઘરે જાવ ને તો પણ જો વિવાન સામે મળે ને તોય તમારે મોઢું ફેરવીને જતું રહેવાનું. ખબરદાર એની સામે આવ્યો તો છોકરો માંદો પડી ગયો તો. આ ચીચી કરવા આવી ગયા. માથું ફેરવીને ગઈ. અરે નમણે હાથ દઈને કાં બેઠા મારા બા? વાવાઝોડું જેવું આવ્યું તું. વાવાઝોડું? હા, એટલે તમારે અહીંયા વાવાઝોડું આવ્યું હતું? અમારી સોસાયટીમાં તો નથી આવ્યું. સોસાયટીમાં નહીં, તો તારા ઘરનું વાવાઝોડું મારા ઘરમાં આવ્યું. એટલે કોણ આવ્યું હતું અહીંયા? તારી જેઠાણી. હવે એને અહીંયા શું કામ હતું? કઈ દાટ્યું હતું તો ખોદવા આવ્યા હતા? તારી ફરિયાદ લઈને આવ્યા હતા. મારી શું ફરિયાદ લઈને આવ્યા હતા? એ જ કે અમારે બાળક નથી અને એનો દીકરો વિવાન અમારો હેવાયો થઈ ગયો છે, અમારી પાસે આવવા નથી દેતી, તમે એને સમજાવો. બરાબરી લીધી. શું કીધું તમે બાઈને? કહી દીધું કે તમને ખબર છે ઘરની બહાર નીકળીએ ને તો વાંઝ્યાનું મોઢું જોઈએ ને તોય 7 પગલાં પાછળ જવું પડે. એટલું બધું અપશુકન લાગે. સાચી વાત છે. વાંઝાનું મોઢું જોઈએ એટલે અપશુકન તો થાય જ. હું પણ અશોકને ઘણીવાર કહું છું કે તમારા મોટા ભાઈ અને મોટા ભાભીનું મોઢું જોયા વગર ધંધે જાઓ એટલે ક્યાંક ધંધામાં પણ બરકત થાય. પણ એ પણ નથી સમજતા. અને હજી તને કહી દઉં છું, મારે તો એને જે કહેવાનું હતું એ કહી દીધું કે હવે ક્યારેય એને ચોકલેટ પીપરું કે એકેયની તમે ટેવ ન પાડતા, એને બોલાવતા નહીં. એની માં એને ભૂખ્યો રાખે કે એને ખવડાવે એ તમારે નહીં જોવાનું. પણ સવારમાં ઉઠીને એ લોકોની સામે નહીં આવતા. બધું મેં મારે જે કહેવાનું હતું એ તો મેં કહી દીધું. સારું થયું બા, તમે કહી દીધું. હા, રોજ હું મગજમારી કરું છું ને તો મારી વાત તો સમજતા જ નથી. અને વિવાન પણ એ જ છે. મને લાગે છે હવે વિવાનની પણ સર્વિસ કરવી પડશે. હવે મારી વાત સાંભળ. આપણે બહાર જતા હોઈએ, કૂતરાનું ટોળું હોય, બિસ્કિટ નાખો એ તમારી પાસે પૂંછડું હલાવતું આવવાનું જ હોય. હું એ જ કહું છું, નાનું છોકરું છે, ભગવાનનું રૂપ હોય છે, એને તો શું 4 ચોકલેટની લાલચ હોય, આપો એટલે આવી જાય. 4 ચોકલેટ ક્યારેક તું ઘરે ન હોય તો બગીચે લઈ જાય એટલે એને તો એમ જ લાગે કે એ જ બેવ હારા છે, મારી માં તો ખોટી છે, મારી માં તો મારું ધ્યાન નથી રાખતી, મને ખવડાવતી નથી, અને તું તો ખાવાનું આપીને આમ તેમ થઈ જાય. એ પાસે કોળિયાય ભરાવતા હશે એટલે છોકરાને શું જોઈએ? એ તો જ્યાં પ્રેમ જોવે ત્યાં જાય. પણ ખબર નથી બા, મારે ઘરમાં કામ હોય તો શું કરવાનું? આ જમવાનું આપીને કામે જ લાગી જાવ ને. હે તો સાવ નવરા છે. હા, પગ દુખે છે ને કમર દુખે છે ને માથું દુખે છે એમ કહીને બેસી જાય. મારે શું કરવાનું? સાચી વાત છે.
અને એટલે જ કહું છું કે હવે વિવાનને સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે જે અપનાવવી પડે અપનાવજે, પણ એને દૂર કરી દેજે એ લોકોથી. અને હજી એક વાત કહી દઉં. શું ના ના, જવા દે, અત્યારે નથી કહેવી. શું છે બા, કયો ને. અને એમ પણ બા, હા તમે જે રીતે કહો છો ને એ પ્રમાણે જ ચાલું છું. હા, પણ હજી તો વખત એવોય આવશે કે તું કદાચ આમ તેમ હશે ને તો વિવાનની રિક્ષા કે વાન જે તે કરાવી હશે એ તો આવતી જ હશે ને. હા આવે જ છે ને, એની બસ આવે છે. બસ આવે છે ને. માન કે ક્યારેક બસ ન આવીને તો આ બેવ જણા જઈને એને મૂકી આવશે. એમાંય રસ્તામાં પાછા એને નાસ્તો કરાવશે, એને પડીકા લઈ દેશે, એને નહીં ચડાવવાનું ચડાવશે, એટલે ઓલો તારાથી દૂર થતો જશે. જે દિવસે બસ ન આવવાની હોય ને તો તું મૂકવા જજે, પણ એ બેના હાથમાં સોંપતી નહીં. સાચી વાત છે બા, ક્યારેક ક્યારેક તો એવું બને પણ છે, પણ હવે હું એની સાથે નહીં જવા દઉં. હા, વિવાન સમજે કે ન સમજે, પણ તું સમજજે. અને હવે છેલ્લી વાત કહું છું, બરાબર સાંભળ. આ જેટલી પ્રોપર્ટી છે ને, બને ત્યાં સુધી વહેલી તકે એ વિવાનના હાથમાંથી ન જાય ને એવું કરજે. અને એટલે તું હજી સમજી નહીં. મારો કહેવાનો મતલબ એ છે કે મોટા ભાઈ અને ભાભીને કંઈ સંતાન નથી, જે છે એ વિવાનનું તો છે. હા, અને કદાચ એવું બને કે હવે કદાચ એ વિવાનને નહીં બોલાવે અને તે એને આટલા બધા લીધા છે, મેં એને લીધા છે, એટલે કદાચ વિવાનને નહીં બોલાવે અને માન કે કોઈક દત્તક છોકરું લઈ આવ્યા, એનો પ્રેમ ઠાલવવા, તો પ્રોપર્ટી તો એના નામે જ હશે. એટલે અને અશોક કુમાર હાવ ભોળા છે. સમજાવી પટાવીને આ પ્રોપર્ટીના માલિક તમે બની જજો, નહીં તો આ લોકોનો કોઈ ભરોસો નથી. તમારી વાત સાચી છે બા. આ સમયે તમે મારી આંખ ઉઘાડી દીધી ને એ સારું કર્યું. હવે હું અશોકને વાત કરીશ કે પ્રોપર્ટી આપણા કે વિવાનના નામે કરી દે. હા, જો આપણા નામે કરવાનું કહેશું ને તો નહીં માને, પણ વિવાનના નામે તો કરી જ આપશે. હા, અને આ મોટા ભાભી અને ભાઈ એટલા ભોળા છે કે વિવાનનું નામ લેશો ને એટલે તરત કરી દેશે. હા ભલે, પણ છે ને અશોક કુમારનો મૂડ જોઈને વાત કરજો, એમને એમ કરતી નહીં પાછી. હા ચાલો બાપ, હું જાઉં હવે. હા નીકળ, હાચવીને જજે. હા બા. જય શ્રી કૃષ્ણ મમ્મી. મોટા પપ્પા પાસે ગાર્ડનમાં જાઓ, મોટા મમ્મી પાસે જાઓ. મોટા મમ્મી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કાનાજી, આજે મારા વિવાનનો હેપી બર્થડે છે અને હેપી બર્થડેના દિવસે એક જ પ્રાર્થના કરીશ કે દીકરાને સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત રાખજો. ભણવામાં એને ખૂબ હોશિયાર બનાવજો, કારણ કે હું અને વિવાનના મોટા પપ્પા બંને એ દીકરાને બહુ જ પ્રેમ કરીએ છીએ. બસ એનું ધ્યાન રાખજો. મોટા મમ્મી, આજે મારો જન્મદિવસ છે. વાહ, મને અરે આશીર્વાદ મારો આપો. દીકરો, મારા દીકરાને બહુ બધા આશીર્વાદ છે કે છે ને મારો દીકરો ભણી ગણીને બહુ મોટો આદમી બને અને બહુ બધા લોકો એને સેલ્યુટ કરે. વિવાન સર ગુડ મોર્નિંગ એવું કરે. એ કાનાજીને પ્રાર્થના કરતી હતી, પણ વિભુ તારા બર્થડેમાં ગિફ્ટ તો લાવવું જોઈએ ને. અને મને ખબર છે કે મારા વિવાનને સરપ્રાઈઝ બહુ જ ગમે છે. હા. તો સરપ્રાઈઝ આપું એક. આ જો, આ કોના કપડાં છે? મારા તારા માટે જ લાવી છું. અને તને બીજી એક વસ્તુ ભાવે છે લઈ આવી છું. જમલા મમલા, પછી આ શું હશે? ચોકલેટ. હા લે, આ ચોકલેટ, આ સેવ મમરા અને આ કપડાં બધું તારા માટે છે.
મોટા પપ્પાએ શું કહ્યું હતું ખબર? એને આજે નથી આપવું, સાંજે આપીશ હું સરપ્રાઈઝ. પણ મારાથી રહેવાયું નહીં, એટલા માટે મેં તને અત્યારે જ બધી વસ્તુ આપી દીધી. હો, મારો દીકરો લઈ લે બેટા. શું કરો છો? અંકિતા, આજે વિવુની બર્થડે છે ને, તો એના માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવી. સરપ્રાઈઝ ગિફ્ટ અને આ સેવ મમરા. આ તમને ખબર છે કે બહારનું ફૂડ ખવડાવવાથી છોકરાઓની તબિયત ખરાબ થાય છે? આજ પછી આવા સેવ મમરાને પણ મમ્મી મને ભાવે છે. વિવાન, મારે નથી ખાવું. અંકિતા, આ સોરી થઈ. આપણા બંનેના ઝઘડામાં એ બાળકનો શું વાંક છે ને? શું કામ માર ખાધો એને? તમારા લીધે જ માર ખાધો ને. તમે શું કામ જેવી તેવી વસ્તુઓ એને આપતા હોય છો? તમને ખબર છે ને કે આવું ફૂડ ખાવાથી એની હેલ્થ ઉપર કેવી ખરાબ અસર થાય? હું તો ભૂલી જ ગઈ હતી. હા, તમને ક્યાંથી ખબર હોય? કારણ કે તમે તો વાંજ્યા છો ને. સંતાન હોય તો ખબર પડે ને કે છોકરાઓને શું ખવડાવવું અને શું ના ખવડાવવું. હે? અને આ શું? હા, શું છે? વિવાન માટે કપડાં લઈ આવ્યા હતા. એનો જન્મદિવસ છે. હા, કપડાં લઈને આવ્યા હતા. નથી જરૂર. આવા વાંજિયાના કપડાં પહેરાવીને મારો દીકરો ક્યારેય સુખી નહીં થાય. અને આજ પછી મારા દીકરા માટે કાંઈ વસ્તુ નહીં લાવતા. એટલું યાદ રાખજો. અને તમને કીધું છે ને કે મારા છોકરાથી દૂર રહેજો. દૂર નથી રહેવાતું તમારાથી. અંકિતા, ઘરના સભ્યો જો એનાથી દૂર રહે તો એ બાળક ઉપર કેવી અસર પડશે તું જાણે છે? ઘરના સભ્યોને દૂર રહેવાનું નથી કીધું. એક વાંજિયાને દૂર રહેવાનું કીધું છે. આજ પછી વિવાનની સામું પણ નહીં જોતા. મારો વિવાન સામે મળે ને તો તમારું મોઢું ફેરવી નાખજો. ખબર છે ને, એક વાંજિયા સામે મળે તારે અપશુકન થાય છે. શું થાય છે? અપશુકન. બસ એક જ ધંધો, ફોન ફોન ને ફોન. હા, તો ફોન વગર કોઈને ચાલે છે અત્યારે? નથી ચાલતું માનું છું, પણ મતલબમાં આખો દિવસ પછી ફોન. આખો દિવસ ક્યાં ફોન લઈને બેસી છું? અત્યારે બેઠી છું ફોન લઈને અને મારે સિરિયલ જોવાની હતી. તને ખબર છે આ ફોનના લીધે છે ને ઘણી વાર છે ને તારાથી રસોઈ પણ બગડી જાય છે. ઓહ, હવે તમે એમ કહેવા માંગો છો કે મને રસોઈ બનાવતા નથી આવડતી? ઓહ, હું એમ નથી કહેવા માંગતો, તો શું કહેવા માંગો છો? ક્યારેક મીઠું નાખતા ભૂલાઈ જાય ને ક્યારેક તું 2 વાર નાખી દેશો. હા, તો ભૂલાઈ ગયું હોય તો નાખી લેવાય ને જાતે. નાની નાની વાતોમાં મારી ભૂલ ના કાઢો. જે ઘરમાં થાય છે ને એના ઉપર ધ્યાન રાખો ને તો સારું કહેવાય. હવે કઈ વાંધો નહીં. અને તમે મને એમ કહો તો અશોક, આપણા ફ્યુચર વિશે કંઈ વિચાર્યું છે કે નહીં? હા, હું વિચારવાનું મને જરા કહીશ? હવે તમે મને એક સવાલનો જવાબ આપશો કે આ તમારા ભાઈ ભાભી આપણી સાથે જ રહેવાના છે મરે ત્યાં સુધી? આ કેવી વાત કરશો તું? હા, સવાલ પૂછું છું તમને, જવાબ આપો. હા. સામા સવાલ નથી કરવા. સાથે જ રહેવાના છે. આગળ બોલ. એટલે આખી જિંદગી એ વાંજિયાઓની મારે સેવા કરવાની છે? છો અંકિતા, મેં તને આગળ પણ કીધું તું કે એને આ શબ્દ નો કે. કેમ? સાચું કહેવામાં શું બીક અને શું શરમ? બીક- સાચું છે એ કહું છું ને ક્યાં કઈ ખોટું કહું છું? વાંજ્યા છે તો વાંજ્યા કહું છું. નો કહેવાય આવું, નો કહેવાય. તું વિચાર કર ને, આ તને સંતાન છે, કદાચ તને ના હોત અને બધાય તને વાંજિયા મેણું મારત તો કેવું લાગત? જો અશોક, તોની વાત અલગ હતી. જો પણ અત્યારે આપણે 7 વર્ષનો દીકરો છે ને. હા છે, પણ મારે તને એમ કેવું છે કે ક્યારેક છે ને એવું લાગે ને કે તું હાસી છો, ત્યારે સામેવાળા હાસા હોય ને ત્યારે એની જગ્યા પર આપણે જઈને જોઈ લેવાનું કે આપણે હાસા છવી કે ખોટા. એટલે તમે એમ કહેવા માંગો છો કે તમારા ભાઈ અને ભાભી સાચા છે અને હું ખોટી છું? હા, તું ખોટી છો. કઈ રીતે ખોટી છું એ કહેશો? વાંજ્યા છે તો વાંજ્યા કહું છું, કે ભિખારી તો નથી કીધા ને? જો મારા ભાઈ ભાભી વિશે આવું નહીં બોલતી. કેમ ના બોલું? કઈ ઉપકાર છે એનો તમારા ઉપર? હા, છે ઉપકાર. શું છે ઉપકાર? એ તો જ્યારે સમય આવશે ને ત્યારે હું કહીશ. હવે આ વાતોને ગોળ ગોળ રમાડવાનું રહેવા દો અને હું તમને સીધી રીતે વાત કરું છું કે હું આખી જિંદગી આ વાંચાઓને નથી રાખવાની, એની સેવા નથી કરવાની. આ જેમ બને ને એમ તમે અલગ થવાની વાત કરો ને તો વધારે સારું છે. એ લોકોને જો અલગ ના થવું હોય ને તો આપણે આ ઘર છોડીને જતા રહીએ. જો અંકિતા, આપણે પણ ઘર છોડીને નથી જવાનું
અને ભાઈ ભાભી પણ ક્યાંય નહીં જાય. તું છે ને આ વાતને લઈને ખોટી મારી હારે માથાકૂટ નહીં કરતી. માથાકૂટ નથી કરતી અશોક, પ્રેમથી સમજાવું છું. તમે ભાઈ અને ભાભીને વાત કરો કે અમારે અલગ થવું છે. હા, પ્રેમથી સમજાવે છે. આ નોખા થવાની વાત પ્રેમથી સમજાવે છે. અને જે પ્રેમની વાત હોય ને એ બહુ ક્રોધથી બોલે. અને બીજી વાત પણ કરવાની છે. બોલ. પ્રોપર્ટી વિવાહના નામે કરાવી દો. વિવાનના નામે? હા. હા, જો મારી વાત સાંભળ. આ પ્રોપર્ટી છે ને એ આ મોટા ભાઈના નામે છે ને એ એના નામે જ રહેવા દે. હા, જો અશોક, કાલે સવારે કોઈ પણ છોકરાને દત્તક લઈ લેશે અને એના નામે બધું કરી દેશે તો આપણા છોકરાના નામે શું રહેવાનું છે? હા તો- એનું ફ્યુચર શું? જો મને વિશ્વાસ છે કે એ નહીં લે, અને કદાચ એ લઈ લે દત્તક તો આમાંથી અડધો હિસ્સો વિવાનને મળશે ને અડધો એ જે બાળકને દત્તક લાવશે એને. એ જ નથી ઈચ્છતી ને હું. કેમ? એ જ નથી ઈચ્છતી, કારણ કે આ બધું જે છે ને એ આપણા લોહીનું હોય, પારકા લોહીનું નહીં. ન્યાસ તારી ભૂલ છે. ક્યારેક લોહી ના હોય ને એ પણ દગો દઈ જાય છે, અને ક્યારેક પારકા હોય ને એ કામ આવી જાય છે. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી અશોક. મેં તમને કીધું ને એટલું કરો. ભાઈ ભાભીને વાત કરો અલગ થવાની, અને આ પ્રોપર્ટી વિવાદના નામે કરાવી દે. હું એને કોઈ- જ્યાં જવું હોય ને ત્યાં જતા રહે. હું કોઈ એવી વાત નથી કરવાનો. તમારે કરવી જ પડશે. અંકિતા, જો તમે વાત નહીં કરો ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. જો આ ખોટી જીત છે હો તારી. ખોટી નથી, સાચી જ છે. અને એક મા પ્રત્યેની લાગણી છે ને એ તમે નહીં સમજી શકો. હા, લાગણી હોય ને તો લાગણીની રીતે રહેવાય. હા, બાકી આ ભાઈ ને ભાભીની લાગણી છે એ જો ને તું. લાગણી નથી, એને લાલચ કહેવાય છે. મારા દીકરાને એના પ્રત્યે કોઈ લાગણી નથી. મારા દીકરાને મારાથી દૂર કરવા માંગે છે, હેનો બનાવી લેવા માંગે છે. બસ આ વાત રહી ને. જો અશોક, ગમે એમ ફોલાવીને ફૂસલાવીને વિવાનને એના તરફ કરી લેશે ને તો વિવાનને આપણાથી દૂર જતા વાર નહીં લાગે, અને આપણે બંને એકલા થઈ જશું. આ તારો ભ્રમ છે. મારો ભ્રમ નથી. હું તમને છેલ્લી વાર કહું છું, તમે ભાઈ ભાભીને અલગ થવાની વાત કરો અને પ્રોપર્ટી વિવાદના નામે કરી દઈને એ વાત કરી લો, નહીંતર હું આ ઘર છોડીને ચાલી જઈશ. પછી નહીં કહેતા. હવે આજે કઈ નવી વાત લઈને આવ્યા છો? બસ તમારી દીકરીની રાવ લઈને આવી, બીજું શું હોય? અમે તમારી પાસે બીજું હોય જ શું છે? એ એક જ ભાથું છે. જ્યારે હોય ત્યારે લ્યો દીકરીની રાવ લઈને આવી ગયા. હવે શું થયું? એની વાત તો જરી સાંભળી લો. અમે ફરિયાદ લઈને આવી, પણ આ વખતે બીજી ફરિયાદ આવો અલગ જ છે, અને આ ફરિયાદ ન કહેવાય સમજ્યા. એને તમારે ખાલી સમજાવવાની છે. અમે એમ નથી કહેતા કે તમારી દીકરીનો વાંક છે એમ. અને વાંક શું કામ કાઢીએ? કેમ કે મારી દેરાણી છે, અને દેરાણી ઓછી, પણ નાની બેન તરીકે રાખું છું. કેદી રાખી? મારી દીકરીને નાની બેન તરીકે કેદી રાખી તમે? પહેલાં આવ્યા હતા ત્યારે રાવ લઈને જ આવ્યા હતા કે તમારી દીકરી આમ ને તમારી દીકરી આમ. નાની બેન ગણી હોય ને તો અંદર ને અંદર સમજાવી દેવાય, આમ રાવ લઈને આવી ન જવાય. અરે પણ હું ફરિયાદ હતી, તમારે હું રાવ લઈને આવી હતી એ તો તમે સમજો. હવે એ એના દીકરાને અમારી પાસે નથી આવવા દેતી. એ આ મારા ઘરના એ લઈને આવ્યા હતા ફરિયાદ તમારી પાસે. હવે એ તો અમારો હક છે કે નહીં? મારા નાના ભાઈનો દીકરો છે, તો એ અમારો દીકરો જ કહેવાય ને. હવે એ કંઈ થોડી ફરિયાદ કહેવાય, પણ તમે એને ફરિયાદ સમજો છો. એ મારી અંકિતાએ મને ફોન કર્યો હતો કે જન્મદિવસને દિવસે પણ એના માટે કંઈક કપડાં લાવ્યા ને કંઈક નાસ્તો લાવ્યા ને કંઈક ચોકલેટું લાવ્યા ને તમને એણેય ના પાડી છે ને મેંય ના પાડી હતી કે મહેરબાની કરીને તમારો પડછાયો એના પર પડવા ન દેતા, પણ તમે મારે બોલવું ન જોઈ, પણ નાક વગરના છો, નાક વગરના. તમે તો કેવી માં છો! પોતાના દીકરાને ઘરમાં પ્રેમ લાગણી હૂફ મળે છે તો તમે ઈર્ષા કરો છો અને આવી વાત કરો છો. એનો વાંધો નહીં. પ્રેમ લાગણી હૂફ તમે જે કહો છો ને એ મળે ત્યાં સુધી વાંધો નહીં, પણ તમે એની માથી એને જુદો કરી નાખ્યો ને પ્રેમ ને લાગણીના ને લાલચમાં, એ ખોટું છે. અરે પણ એવું કાંઈ નથી. એની મમ્મી આખો દિવસ ફોનમાં પડી હોય છે અને દીકરાઓને માવતર જોતા હોય છે, નહીં કે ફોન. અને જો પ્રેમ મળે માવતરનો તે મોબાઈલ તો 100 ગાઉ દૂર હોય. એટલા માટે વિવાન અમારી પાસે રહે છે. અને પણ જો કાંઈ વાંધો નહીં, અમારી પાસે ન આવવા દે તો કાંઈ વાંધો નહીં. હવે અમે ફરિયાદ નહીં કરવી એ બસ. પણ આ અમારી છેલ્લી વાત લઈને અમે આવ્યા છીએ એ માટે અમે તમને હાથ જોડીને કેવી છીએ. આટલું નાક વાઢ્યું હતું તોય તમારે એના જન્મદિવસ માટે બધું લાવવાની જરૂર ન હતી. એની માં લાવી દેત. એને જોઈએ તો સેવ મમરા લાવી દે, એને જોઈએ તો કંઈક ક્રિકેટના
સાધનો લાવી દે, પણ તમારે લાવવાની કાંઈ જરૂર હતી પણ નહીં. હજી ઓલું દાણા નાખવાનું તો ભૂલ્યા જ નથી. એ આપણી વાત છે ને આ નહીં માને ને કાંઈ વાંધો નહીં, ન આવવા દે તો કાંઈ વાંધો નહીં, પણ આપણે જે વાત કરવા અહીંયા આવ્યા છીએ એ તો જરીક કરી દે. પણ વેવાણ આપણી વાત સાંભળે તો ને, એ વાત કરવા જે આવ્યા છે ને એ મુદ્દાની છે. હા, પણ જો તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હશે ને તો મારું આવવાનું ભૂલી જજો. એ વાંઝિયાના ઘરમાં તો હુંય પગ નથી મૂકતી. વેવાણ, તમે અને તમારી દીકરી હવે અમને વાંઝાના મેળામાં હશો ને તો પણ અમને કાંઈ નથી ફરક પડવાનો. એમ સમજશું કે અંકિતા છોકર બુદ્ધિ છે તો બોલી ગઈ, અને તમે તો વેવાણ છો એટલે તમારું તો શું અમને ખોટું લાગે. વારંવાર અશોકભાઈને કહેતી ફરે છે કે આપણે અલગ થઈ જઈએ, અલગ થઈ જઈએ, કેમ કે એનો વિવાન દૂર થઈ રહ્યો છે. અમે એવું નથી ઈચ્છતા કે અશોકભાઈ અને અંકિતા અમારા ઘરેથી નીકળી જાય ને અલગ થાય અમારાથી. જો અમે તમને આજ કહેવા આવ્યા છીએ એટલે બે હાથ જોડીને કહેવી છીએ કે અશોક તો મારો નાનો ભાઈ છે, મારા દીકરા સમાન છે, તો એ મારા કાળજાનો કટકો છે, તો એ મારાથી અલગ થઈ જાય તો અમે બે કેમ જીવી શકશું. એટલે ખાલી અંકિતાને કહો અલગ થવાનું માંડીવાળા, ભલે તમે તારે વાંઝા મેળા મારે જે કરવું હોય એ કહે, તમે તારે અમને જે અમને કહેવું હોય એ કહે, બાકી અલગ થવાની વાત ન કરે. એમ તમે જરીક અંકિતાને ન સમજાવી શકો. અને તમે જાણો છો ને, ઘર એક પંખીનો માળો છે, અને જો માળાની અંદર પંખી જ ન હોય અમુક તો પછી એ માળો શું કામનો? સાચી વાત છે, સમજાવી તો જોઈએ જો. પણ આ તમે ક્યારના બેઠા છો તો પહેલાં કાં ન બોલ્યા? હવે કહો છો કે તમે સમજાવો. સમજાવી જ જોઈએ મારે. હું કહેતો હતો ને કે વેવાણ ભલે ગમે એવા નિષ્ઠુર હોય પણ અલગ થવાનું નામ પડશે ને એટલે એ સમજી જ જાય. ના ના, ચિંતા ન કરો તમે. બસ કાં તો અંકિતા અહીંયા આવશે તો, અને કાં તો ફોનથી હું એને સમજાવી જ દઈશ મારી ભાષામાં કે નાલાયક નાલાયક આ તે હું કર્યું. જે વાત તારે બહુ પહેલાં કરવાની હતી એ તું આજે કરે છે. નોખા આજે થાય છે. અરે ક્યારનું નોખું થઈ જવાનું હતું. તારો વિવાન નાનો હતો ને ત્યારથી કે એ એના લોભમાં ને લાલચમાં ને હૂપમાં આવે જ નહીં. ના ના, સાચું કીધું તમે. હવે તો સમજાવી જ દઈશ એને. અશોકભાઈ, મેં અને તમારા ભાઈએ કાંઈ એમને તમને નથી બોલાવ્યું. થોડું કામ હતું, અગત્યની વાત કરવાની હતી. હા, બોલો ને ભાભી. અશોકભાઈ, જ્યારે આ ઘરમાં હું લગ્ન કરીને આવી એટલે તમે કેટલા નાના હતા. મને લાગે છે કે આ દીકરા કરતાં પણ નાના. અને તમને કેવી રીતે અમે પોતાનું સંતાન સમજીને મોટા કર્યા છે. તમને જે ઠેસ વાગે ને તે અમારો જીવ વહી જતો. અને અત્યારે તમે જુઓ છો ને કે અંકિતા કેવું રૂઢ વ્યવહાર કરે છે અમારી સાથે. બધુંય જાણું છું, અને મને બધી ખબર છે કે તમારે શું વાત કરવી છે. જો અશોક, અમને ખબર છે કે તને કોઈ અમારાથી કોઈ ફરિયાદ નથી, ને મને એ વતન ખબર છે કે અમારી યારે જેવું અંકિતા વર્તન કરે ને એ તને નથી ગમતું. તને તો ખબર છે ને કે અમે તને જેટલો પ્રેમ કરતા ને એટલો જ આ વિવાનને વતન કરવી છે. વિવાન અમારું સંતાન છે, બસ એટલે તને હાથ જોડીને વિનંતી કરવી છે કે વિવાનને અમારી પાસે આવતા રોકે નહીં અંકિતા. બસ એટલું જ અમારે જોવે છે, બીજું કાંઈ નથી જોતું. હું જાણું છું કે એને નથી ગમતું. ઘણી વાર મેં એને સમજાવી પણ એક વાતમાં સમજતી નથી. શું કરું? હા અંકિતા, ક્યાંય તમારે ચર્ચા વિચારણા થઈ ગઈ હોય તો જાય. જો મારી વાત સાંભળ, તું આ હાથ પકડીને બેઠી છો ને એ આવું ખોટું કહેવાય. ખોટું નથી. હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. એટલે તું આ બેગ ભરીને એટલે એ જ કે તમે બંને તો આ ઘરમાંથી નહીં જાઓ. એટલે અમે નિર્ણય લીધો છે કે અમે બધા આ ઘર છોડીને જતા રહીએ. એક કામ કર ને અંકિતા, અમે ક્યારેય આ ઘરને અમારું માન્યું જ નથી. આપણું છે એવું માન્યું. ભાભી એક મિનિટ. અંકિતા, તને ભાઈ ભાભીથી પ્રોબ્લેમ શું છે? હે? ઘણો પ્રોબ્લેમ છે. હા, તમને આગળ પણ કીધેલું હતું કે મારા દીકરાને એ દીકરો કરીને પોતાના વશમાં કરી લે છે. મારી પાસે આવવા નથી દેતા. અરે એમને એક માને એના દીકરાથી અલગ કરી દે છે. અંકિતા, તું જે વિચારે છે કે મા દીકરાને અલગ કરીએ છીએ અમે, એ ખોટી વાત છે. તું કેમ નથી સમજતી? અમે તો પ્રેમ કરવી છે વિવાનને, અને અમે એટલો બધો પ્રેમ કરવી છે કે એને તમે યાદ નથી આવતા. તમારી પહેલા અમે બંને એને યાદ આવી છે. એ જ પ્રોબ્લેમ છે ને મોટા ભાઈ, એ જ મને પ્રોબ્લેમ છે.
કે મારી પહેલા વિવાન તમને બંનેને યાદ કરે છે. તો એક કામ કર, તને એવું છે ને કે અમારા કારણે તારો દીકરો અલગ થઈ જાય તારાથી, તો તું આ ઘરમાં રહે, તારા દીકરા સાથે, તારા પતિ સાથે. અમે બંને જ બીજે ક્યાંક જતા રહીએ છીએ, આ ઘર છોડીને. ભાભી તમારે ક્યાંય જવાની જરૂર નથી. જવા દો ને, તમે શું કામ ના પાડો છો? શું કામ ના પાડો છો એટલે? હા, અને આ છે ને એની પાસે જેટલો સમય વધારે રહે ને એટલું સારું છે. કારણ કે આ તારી પાસે વધારે રહે ને તો આનામાં સારા સંસ્કાર નહીં આવે. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારામાં સંસ્કાર નથી? અરે અશોકભાઈનો કહેવાનો મતલબ એવો નથી અંકિતા. ભાઈ ભાભી તમારે ક્યાંય નથી જવાનું બસ. ના ના અશોકભાઈ, અમારા બંનેના કારણે જો તમારા બંનેના વચ્ચે તિરાડ પડતી હોય ને તો અમે આ ઘરમાંથી જતા જ રહીએ છીએ ને. તમે શાંતિથી રહ્યો બસ. અંકિતા બે હાથ જોડું છું, તું એમ કર મને. મોટા મમ્મી, મારે તો તમારી સાથે આવું છે. મારા મમ્મી સાથે નથી રહેવું. વિવાન, ના ના બેટા, આટલો સમય આપણે સાથે રહ્યા ને એ જ ઘણો છે. પણ તું તારા મમ્મી અને પપ્પાની પાસે જ રહેજે, અમારી સાથે ના આવવાનું. મોટા મમ્મી, હું તમારી સાથે આવીશ જ. નહીં. અને મારે તને એક વાત કરવી છે. હા, નાનપણથી આજ સુધીની વાત છે. અને મોટા ભાઈ આજ મને નહીં રોકતા. જો અંકિતા, મારી વાત સાંભળ. અશોકભાઈ, તમે થોડીક પણ વાત એના કાન સુધી પહોંચાડી છે ને તો તમને આ તમારી ભાભી માના સમજે. કારણ કે તમે આજ દિન સુધી મારી વાત ક્યારે તાળી નથી, એટલા માટે તમે કંઈ પણ ન કહેતા એને. ભાભી તમે હું કામ સમ આપ્યા. આ તમે બધા છે ને ઓવર એક્ટિંગ કરવાનું રહેવા દો. બરાબર છે? બહુ થઈ ગઈ તમારી ઓવર એક્ટિંગ. એક આના સમ આપે છે, એક આના સમ આપે છે. શું વાત છે તમારાથી કહેવાતી નથી? અરે ના ના, એવું અમે કોઈ દિવસ રાખ્યું જ નથી. અને મેં કોઈ દિવસ એવું નથી રાખ્યું, તો હું તો આમી વાત ઉખેડે છે. રહેવા દે. છોડો ને, જવા દો બધું. તમે ડિસિઝન લો, અમે આ ઘરમાંથી જઈએ કે તમે જશો. તો જાઓ ને તમે અહીંયાથી. ના મોટા મમ્મી, હું તમારી સાથે આવીશ. વિવાન, અહીં આવતો રે. અંકિતા, શું કામ અમારાથી અલગ કરે છે આ દીકરાને? અમે આ ઘર છોડીને જવા તૈયાર છીએ ને. હજી હું અલગ કર્યો જ નથી. જો તમે આ ઘરમાં રહેશો ને તો વિવાનને મારે તમારાથી અલગ કરવો જ છે. જો તમે આ ઘરમાંથી નહીં જાઓ ને તો હું વિવાનને હોસ્ટેલમાં મૂકી દઈશ. ના ના, હોસ્ટેલમાં? નહીં, મા બાપ વગરના દીકરા હોસ્ટેલમાં કેવી રીતે રહે? અમે જ વૈયા જાઉં. હાલ, આપણા આ ઘરમાં દાણા પાણી પૂરા થઈ ગયા છે. નહીં મોટા મમ્મી, નહીં. ભાઈ નહીં. બેટા વિવાન, છોડી દે ને, હાથ છોડી દે ને. અમે તમારે આ ઘરમાંથી નથી જવાનું. તું અમને મળવા આવજે ને શનિ રવિ, નહીં. તો પણ અમે ખુશ રહીશું. અશોકભાઈ કયો ને આને. બેટા જા. છોડી દે વિવાન. હાલ, આપણા ઘરમાં નથી રહેવું. ભાઈ ભાભી. હવે તો મને મંદિરે જવાનું પણ નથી ગમતું. ખબર નહીં, મારો જીવ ન્યા ને ન્યા જ રહે છે. મને મારો જીવ રહ્યા નથી લાગતો. આપણી જિંદગી તો રણમાં કરીશો કેમ હોય માણસ, પાણી વગરનો. એવી રીતે વિવાન વગરની જિંદગી થઈ ગઈ છે આપણી. પણ અંકિતાને હજી પણ સમજણમાં નહીં આવ્યું હોય કે વિવાન એટલો દુઃખી છે એની સાથે, અને છતાં પણ દીકરાનું પેટમાં નહીં દાખતું હોય. જો વિવાન એનું સંતાન છે, આપણું સંતાન નથી. અને એનો દીકરો છે. હવે એની માં એના દીકરાને એની યાર જે વર્તન કરે એ કરીએ કે એમાં આપણે એને કોણ કહેવાવાળા છે? એ વાત પણ સાચી છે. એ અશોકભાઈનું સંતાન છે એટલે અંકિતા જેમ આવે એમ રાખી શકે, પણ આપણને પણ એના પ્રત્યે લાગણી તો છે જ ને. કેમ, તમને ખબર છે ને કે આપણે 1% તે આપણે વિવાન વગર જમ્યા નથી, અને કેટલા ટકા આપણે એકલા ને એકલા. વિવાન તો મને હરેક સમયે હરેક ટાઈમે યાદ આવે છે. બસ વિવાનનો ફોટો મોબાઈલમાં રાખું અને મારા દિલનું દર્દ છુપાવું છું, સમજ્યા? એ મારો દીકરો શું કરતો હશે, આપણા વગર કેવી રીતે રહેતો હશે? કહું છું કે લઈ જાઓ ને મને એની પાસે. અરે જો આપણે ત્યાં જાઉં ને તો એ અશોક અરે બાંધશે, સમજ્યા? એની અરે લડાઈ ઝઘડો કરશે, અને એ બે વચ્ચે ઝઘડો થાય એવું હું આપણે ક્યારે વિચારવી? એટલે જ હું કહું છું ત્યાં જવાય નહીં. અને અશોક આપણને પૂછે ને તો એને તો આપણે એમ જ કહેવાનું, નહીં અમે તમે તારે મજામાં સેવી,
તું તારું ત્યાં કર, કારણ કે આપણે એ લોકોની ખુશી જોવાની હોય ને. નહીંતર મને ખબર છે જેવા આપણા હાલ છે ને એવા જ અશોકના એવા જ હાલ છે. એ એના ભાઈ ભાભી વગર રહી નહીં શકતો હોય. એને એમ થતું હશે કે મારા મારા ભાઈ ભાભી શું કરતા હશે. ખરેખર સ્ત્રીમાં એટલી શક્તિ હોય છે કે એક પંખીના માળા વિખરાતો હોય ને એને ભેગા કરવાની. અને અને આ જ અંકિતા ખબર નહીં બધાને અલગ કરવા જ માંગે છે. એક પંખીના માળ જે રીતના સંયુક્ત કુટુંબમાં રહીએ એટલો ફાયદો થાય, દીકરાઓ ક્યાં મોટા થઈ જાય ખબર ન પડે. પણ અંકિતા કોઈ વાત સમજવાને તૈયાર નથી. અગ્નિ હોય ને અગ્નિ, એ જ્યારે પ્રગટે ને ત્યારે એની આજુબાજુમાં ફેરા ફરીને સ્ત્રી અને પુરુષ એક થઈ જતા હોય, એક નવો સંસાર વસાવે. પણ એનો એક નહીં, જો કોઈના કાચા ખોડા ઉપર પડે ને તો આખું ઘર હળગાવી નાખે છે. અગ્નિ તો એક જ છે, એવી રીતે સ્ત્રી એક જ છે અંકિતા. એ જો ધારે ને તો આપણને વિવાહનો પ્રેમ આપી શકે, અને જો ધારે ને તો આપણને વિવાહના પ્રેમથી અલગ હોતન કરી શકે છે. એમાં આપણે કાંઈ ન કહીએ કે તમને તો ખબર જ છે કે આપણે આટલી જિંદગી કોના આધારે જીવી રહ્યા છીએ. આપણે એના માટે થઈને કોઈ આપણું પોતાનું સંતાન પણ નથી આ જન્મમાં દીધું. હા કારણ કે આપણે અશોકભાઈને દીકરાની જેમ રાખ્યો છે, હા ક્યારેય ઓછું નથી આવવા દીધું. અને અશોકભાઈ તો આ વાતને જાણે છે એટલા માટે આપણી કદર કરે છે. પણ એ વાત આપણે ક્યારેય કહેવાની જ નથી અંકિતાને. જે વાત આપણે અત્યાર સુધી છુપાવી છે ને એ બસ આપણા મરતા સુધી આપણે એ વાત છુપાયેલી જ રાખશું, કોઈને નથી કહેવી. તો ત્યાં સુધી હું આપણે વિવાહને નહીં મળી શકીએ. જ્યાં સુધી આ વાતની ખબર નહીં પડે ત્યાં સુધી આપણને મળવા પણ નહીં દે. અરે નહીં નહીં, અને એ હું ખાતરી એ વાતની ખબર પડી જાય તો હું તને એવું લાગે છે કે અંકિતા બદલાઈ જાય, એને હું આપણા પ્રત્યે પ્રેમ જાગશે. નહીં નહીં, જે વ્યક્તિની જિંદગીમાં પ્રેમની કોઈ ભાષા જ નથી હોતી ને એને ક્યારેય પ્રેમની ભાષા આવડતી નથી. એટલે અંકિતામાં કાંઈ નહીં ફરક પડે. આપણે વિવાન વગર જીવવાનું છે અને વિવાન વગર જ મરવાનું છે. એના પ્રેમને તું ક્યારેય યાદ નહીં કરતી, નહીંતર તું વધારે દુઃખી થાય. વિવાન મમ્મી મને મોટા મમ્મી પાસે મૂકી દે ને અને યાદ આવે છે. તું છે ને ચૂપચાપ ખાઈ લે. હાલો મને જ ખાવું. વિવાન જો જીદ ના કર, થોડું જમે. મારે મોટા મમ્મી પાસે જવું છે. એનું નામ ના લે, તને કીધું છે ને ચૂપચાપ ખાઈ લે. લે નહીં ખાવું. જો વિવાન મારો હાથ ઉપડી જાય ને એ પહેલા થોડુંક ખાઈ લે. ખાઈ લે. નથી ખાવું. જો વિવાન થોડુંક ખાઈ લે મારો દીકરો. મારે ચડું નથી ખાવું. મારા મોટા મમ્મી પાસે જવું છે. પપ્પા મારે મોટા મમ્મી પાસે જવું છે. મોટા મમ્મી પાસે જવું છે? 3 દી થાણે ખાધું નથી એ ખબર છે ને તને? ખબર છે મને. તો પછી તારે સમજાય ને જરીક. હે સમજાવો ને. અને મારો દીકરો કરતી હતી, કેટલી લાગણી છે તારા પ્રત્યે અને એ મને હવે ખબર પડી ગઈ. અશોક વિવાનને સમજાવો ને થોડું જમી લે. મેં બહુ સમજાવ્યો પણ એ નહીં સમજે. 3 દિવસથી એને મોઢામાં કોળિયો પણ નથી નાખ્યો. ક્યાંથી નાખે? એની લાગણી હતી ને એને તે બહુ દૂર મૂકી દીધી છે. બહુ ના પાડતો તો હું કે રહેવા દે ને પણ નહીં, તું તો તારો જ કક્કો ઘૂંટતી હતી. પણ તે હજી કર્યું ને સારું નથી કર્યું. ખબર છે મને મેં જે કર્યું ને એ બરાબર નથી કર્યું. પણ હવે હું શું કરું? હવે આપણી પાસે કોઈ રસ્તો નથી. આપણા દીકરાને સમજાવું, એ જમી લે. જો એ આમને આમ ભૂખ્યો રહેશે ને તો એ બીમાર પડશે. હા બીમાર પડશે. અને એક વાતનો મને વિશ્વાસ છે, મારી વાત સાંભળજે, કે જેવી હાલત આ વિવાનની છે ને એવી હાલત જ આ મોટા ભાઈ અને ભાભીની છે.
બિચારા એ બહુ યાદ કરતા હશે આને. બહુ યાદ કરતા હશે. તો તો હવે હું શું કરું? મારાથી ભૂલ થઈ ગઈ છે. સમજુ છું કે ભૂલ કરી છે મેં, પણ હવે પસ્તાવો કરવાનો પણ મારો વારો નથી આવ્યો. ભૂલ કરી છે ને તો હજી પણ સમય છે એ ભૂલને સુધારવાનો. જો તું મારી વાત માનીશ તો નહીં, પણ આપણે છે ને ભાઈ ભાભી પાસે જઈએ અને માફી માંગવી. પણ અશોક, હા. ભાઈ ભાભી પાસે જઈએ તો ખરા, પણ શું આપણને એ માફ કરી દેશે? ખરીદી છે. મને માફ કરી દેશે? મેં એને બોલવાના શબ્દો બોલ્યા છે. કરી દે માફ, કારણ કે છે ને એ તારી જેવા નથી. બહુ વિશાળ દિલના છે, સમજી? અને બધી એને ખબર પડે છે. હા, મને નથી લાગતું કે ભાઈ ભાભી મને માફ કરે, કારણ કે મેં એની સાથે જે કર્યું છે ને એ તો કોઈ દુશ્મન પણ ના કરે. પણ મને ખબર છે કે એ માફ કરી જ દેશે, સમજી? વિવાન, ત્યારે મોટા મમ્મી અને મોટા પપ્પા પાસે જવું છે. જાઉં છું. જવું છે? ચાલ હું તને લઈ જાઉં મોટા મમ્મી અને મોટા પપ્પા પાસે. મમ્મી, આપણે મોટા મમ્મી પાસે જઈએ છીએ. હા, તારે જવું તું ને? તારે એના હાથે જ ખાવું તું ને? હાલો તો હવે છે ને આપણે જલ્દી નીકળવી. હા, ચાલો. વિવાન, તું મોટા મમ્મી, મોટા પપ્પા, મારા દીકરો. તમારા વગર તો ખાવાનું જ નતું ભાવતું. અરે વાહ પણ વિવાન, બેટા, એમ નહીં કરવાનું. જો જમી લેવાનું હો. વિવાન તારા મમ્મી પાસે જતો રહે. ના ભાભી, ભલે બેઠો તમારી પાસે. મારા કરતા એક તમારો દીકરો પહેલા છે. શું હું સપનામાં તો નથી સાંભળતી ને અંકિતા? ના બાપુ, હકીકતમાં જ આવ્યા છીએ. અને સાચું કહું છું ભાભી, આટલા દિવસ તમે નહોતા ને એમાં મને સમજાઈ ગયું કે વિવાને તમારા પ્રત્યે કેટલી લાગણી છે. બસ તમે નહોતો ને તો મને ખાવાનું તો નહોતું ભાવતું. અરે મારો દીકરો. જો ઈ મારો ડાયો દીકરો છે ને, જો જમી લેવાનું હો ટાઈમે. અને અમે તો તારી પાસે જ છીએ ને, ક્યાં દૂર છીએ. અને વિવાને 2 દિવસથી કઈ ખાતું પણ નથી. મોટા મમ્મી જો એના હાથેથી મને ખવડાવે ને તો જ ખાઈશ. હા હા, અને રાતે સૂતો હોય ને તોય જાગી જાય કે મારા મોટા મમ્મી પાસે જવું છે. બેટા, તો તમારે અહીંયા અમને સમાચાર તો દેવાય ને. અમે દોડીને આવત. અરે આ અમારા કાળજાનો કટકો ન ખાય તો અમારો જીવ જાય. અમને તો આ વાતની ખબર જ નથી. કયા મોઢે સમાચાર દઈએ? જ્યારે હોય ત્યારે મેં તમારા બંનેનું હળહળતું અપમાન કર્યું છે, ભાંજિયા મેળા માર્યા છે, તો મારી હિંમત નહોતી તમને લોકોને ફોન કરવાનો. અરે જે કીધું ઈ, તમે તો અમારા સંતાન સમાન છો. અમને તમારું કોઈ વાતનું દુઃખ નહોતું તમ તારે. અને અશોકભાઈ, તમને તો ખબર જ છે ને કે અમે આ ઘરનો દીકરો તરીકે જ રાખીશ. હે, ક્યારે મેં એવું નથી વિચાર્યું કે તમે મારા દિયર છો. અને તમને તો ખબર જ છે કે તમારા ભાભીમાં તમને કેટલો પ્રેમ કરે છે અશોકભાઈ. તો તમે એકવાર તો મને કહી શકતા હતા ને કે વિમાન 2-3 દિવસે જમ્યો નથી, જો એને કંઈક થઈ જાય તો. એટલે જ અમારે અહીં આવવું પડ્યું ભાભી. જો એ બીમાર પડી જત તો એને સંભાળવો એ મારા હાથની વાત નહોતી. અને તમારી સિવાય કોઈ નહીં સાચવી શકે. હા, ખબર નહીં, મને એ નથી ખબર પડતી કે હા ભગવાને લાગણી બનાવી છે, પણ લાગણી એવી બનાવી છે ને કે એક દિવસ હા છે ને આમ આંધળો વ્યક્તિ હોય ને એની પણ આંખ ખોલી નાખે છે. હા મોટા ભાઈ, અંકિતાએ જ કીધું કે આપણે ત્યાં જવું છે. હા ભાઈ ભાભી, હવે તમે
ઘરે પાછા આવતા રહો ને. ગીતા, એટલે તું શું કહેવા માંગે છે? અમે ફરીથી ત્યાં આવી અને પાછું જે ઝઘડાનું ઘર હતું એ કરવા આવીએ કે જેની અસર આપણા વિવાહ ઉપર પડે? હું તો બસ એટલું જ કહું છું કે વિવાન તમારા વગર નથી રહી શકતો. મારા માટે નહીં પણ વિવાન માટે તો તમે આવો. પણ વિવાનના મા બાપ તો તમે લોકો છો ને, તો તમારી પાસે તમારું બાળક સારું લાગે. હા, વિવાનના મા બાપ અમે છીએ, પણ અમારા મા બાપ કોણ છે? હા, પણ જો અશોક, તું વાતને સમજ. અમે ત્યાં આવીએ ને તો પાછા તમારી બંને વચ્ચે ઝઘડા થાય એ અમે જોવા નથી માંગતા. કારણ કે અને હવે જ્યારે આવું યુવાન કરે ને તો તમે અમારી પાસે લઈને આવતા રહેજો ને. ના ભાઈ, તમારે અમારી ઘરે આવવું જ પડશે પ્લીઝ. અરે પણ અશોકભાઈ, અંકિતાને સમજાવો ને. જે ઘરમાંથી એકવાર પગ બહાર મૂક્યો અને એ ઘરમાં કેવી રીતે પાછા પગ મૂકી શકીએ? પણ આપણે ક્યાં જુદા છીએ? અરે મકાન અલગ છીએ પણ આપણા બધાના મન તો એક છીએ ને. એટલે કાંઈ વાંધો નહીં, તમે ત્યાં રહો અને અમે અહીંયા રહેશું. ને એવું લાગશે તો ક્યારેક અમે અહીંયા ત્યાં આટો મારતા રહેવું. તમારે એવું લાગે તો યુવાનને અહીંયા લઈને આવતું રહેવું. તો મોટા ભાઈ, તમે હજી મને સાવકો ભાઈ જ માનો છો ને? અરે તું કેવી વાત કરે છે? સાવકો? કે કાંઈ નહીં સાવકો ભાઈ એટલે? અશોકભાઈ, તમે શું બોલી ગયા તાધામાં? અશોક, હા હા શું છે સાવકો ભાઈ? હા, તો એનાથી બોલાઈ ગયું. હા, બસ મોટા ભાઈ, આજ હવે મને નહીં રોકતા. તું આ કેવી વાત કરે છે? પ્લીઝ નહીં, તે દિવસે તો મને સમ આપીને રોકી લીધો તો, પણ આજ હવે હું નહીં રોકાવું. અશોક, શું વાત છે? અંકિતા, હા, હું એનો સગો ભાઈ નથી, સાવકો ભાઈ છું. સાવકો ભાઈ? હા, નાનપણમાંથી ન જ મારા માવતર ભગવાન પાસે જતા રહ્યા હતા અને પછી મને ભાભીએ ને ભાઈએ જ મને મોટો કર્યો છે, સમજી? મારા લગ્ન કરાવ્યા, મકાન લઈ દીધું, સારો બિઝનેસ કરી દીધો અને આ બે રહ્યા ને એ મારા માટે ભાઈ ભાભી નથી, મારા માટે તો ભગવાન છે. ભગવાન. ભગવાનનો દરજ્જો શું કામ આપો છો? અમે ભાઈ ભાભી છીએ. અરે આપણા મા બાપ ભલે અલગ છે હા, પણ આપણે તો બધા એક છીએ ને. આપણા મન તો એક છે ને. માની લીધું કે તારે ને મારે કોઈ સંબંધ નથી, પણ બંનેના મન એક છે, વિચાર એક છે, આપણામાં સંસ્કાર ગુણ બધું એક જ છે. તો એવું નહીં માનવાનું કે આપણા મા બાપ એક હોય તો જ આપણે સગા ભાઈ કહેવાય. ને આજ પછી તું એમ નહીં માનતો કે તું અમારાથી સાવકો છો એમ. સાંભળ્યું ને તે? હે કે હા, તું વાંજિયા મેણા મારતી કા, પણ એ લોકોને સંતાન કેમ નથી? કારણ કે હું એના દીકરા જેવો જ હતો અને મને મોટો કર્યો એટલા માટે. અને અશોકને મોટો કરવામાં કોઈ કચાશ ન રહે, કોઈ ભૂલ ન રહે. એટલે જ અમે બંને નિર્ણય કર્યો હતો કે અમે કોઈ સંતાનને જન્મ નહીં થવા દેવી, નહીં અને સંતાનને જન્મ આપ્યો અને અમારો પ્રેમ અમારું જે સંતાન જન્મેલું છે એમાં વહેંચાઈ જાય તો અશોકને તો અમે પારકો ગણવીને એટલે અમે અત્યાર સુધી સંતાનને જન્મ નહોતો થવા દીધો. બાકી અમે કોઈ વાંઝ્યા નહોતા. મોટા ભાઈ, ભાભી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. ગીતા, હાથ ન જોડ લે. અને તારે માફી માંગવાની ન હોય અને તો તું મારી નાની બેન જેવી છો ને. માફી શું? મને તો તમારા બંનેએ સજા કરવી જોઈએ. હું માફીને તો લાયક નથી જ, કારણ કે ભગવાન જેવા ભાઈ ભાભીનું મેં દિલ દુભાવ્યું છે. હાલતા ને ચાલતા વાંજિયાના મેણા ટોણા માર્યા છે. ખરેખર તો વાંજ્યા તમે ને, હું કેવા. અરે જો અંકિતાઓ, તમે મારા દીકરી સમાન છો અને તમે મને પાપમાં નાખશો. એક દીકરી એના માવતર પાસે માફી માંગે તો અમે પાપમાં પડવી, એટલે માફી નહીં માંગતા તમે. અને હસ્તી વિવાન મારો ને તમારો દીકરો છે. હવે ઘરે ચાલ. હા